રાજ્યના જૂના શાસકો સામે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું સૂત્ર જાણીતું હતું, જ્યારે રાજ્યના ડેરી સેક્ટરમાં હવે ભ્રષ્ટાચાર, ભરતી અને ભેળસેળનો જાણે આગવો ત્રિકોણ રચાયો છે. ડેરીના શાસકો ભ્રષ્ટાચારના રાજકારણમાં લિપ્ત છે. દૂધ પરની બધી મલાઈ જાણે હવે ડેરી સેક્ટરના ટોચના લોકો તારવી જાય છે, અને આ ડેરીઓ જેના માટે રચાય છે તે પશુપાલકોને હવે આ લોકો તેમના જૂથની તાકાતના જોરે ઠેંગો બતાવી રહ્યા હોવાની લાગણી પણ પશુપાલકોમાં પ્રબળ બનતી જાય છે. આમ જે પશુપાલકો તેમની ડેરીને તેમની પોતાની તાકાત માનતા હતા, તે ડેરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. સાબર ડેરીમાં ભાવફેર ન ચૂકવવામાં આવતા રસ્તા ઉપર ઉતરેલા અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો આનું ઉદાહરણ છે. અહીં સવાલ એ છે કે તેઓએ રસ્તા ઉપર કેમ ઉતરવું પડ્યું? સાબર ડેરીએ તેમને યોગ્ય ભાવફેર કેમ ન ચૂકવ્યો? સાબર ડેરી શું પશુપાલકોના ભોગે વિકાસ પામી રહી છે? આજે પશુપાલકોએ ફેટ મુજબ ભાવ વસૂલવા માટે ડેરીના સંચાલકોની ફેટ પકડવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તો તેની જવાબદારી કોની છે? આ ઉપરાંત પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીના સંચાલકોએ ડેરી જાણે તેમના ઘરની હોય તેમ ડેરીમાં તેમના સગા વહાલા અને મિત્રોને ઠેકાણે પાડ્યા છે. ડેરીમાંની નોકરીઓમાં પણ પશુપાલકોના સંતાનોને નહીં, પણ ડેરીના સંચાલકોના સગા વહાલાને મહત્વ આપવામાં આવે છે. આમ પીએમ મોદી જે વંશવાદનો વિરોધ કરે છે, તે જ વંશવાદ સાબર ડેરીમાં પૂરબહારમાં ચાલે છે. પછી પશુપાલકો વિફરે નહીં તો શું થાય? ફક્ત સાગર ડેરી જ શું, મહેસાણાની દૂધસાગર ડેરીમાં પણ કૌભાંડો સર્જાયા છે. ભૂતપૂર્વ વડા વિપુલ ચૌધરીએ તેના લીધે તો હોદ્દો છોડવો પડ્યો છે. હાલમાં પણ દૂધસાગર ડેરીમાં મોટા પાયા ઉપર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે, તો ડેરીના ચેરમેન અને ડિરેક્ટરો સામે ભ્રષ્ટાચારના મોટા પાયા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. મશીનોની ખરીદીમાં મોટા પાયા ઉપર ગેરરીતિ કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે. તેમના ભ્રષ્ટાચારની વાતો ગાંધીનગર સુધી પહોંચી છે, જ્યારે બરોડા ડેરીમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ તો ભાજપના જ વિધાનસભ્યો કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ભૂતપૂર્વ ડિરેક્ટર અજીત ઠાકોરે આ મુદ્દે ખુલ્લેઆમ આક્ષેપ કરી ચૂક્યા છે. તેમાં અજીત ઠાકોરનો તો રીતસરનો કેસ ચાલે છે. તેઓ તો વર્તમાન ચેરમેનને હોદ્દેદાર ગણવા કે નહીં તેનો પણ સવાલ ઉઠાવે છે. તેમનું પણ કહેવું છે કે બરોડા ડેરીમાં મોટા પાયા ઉપર ભ્રષ્ટાચાર થયો છે અને તે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માંગે છે. કેતન ઇનામદારે પણ સોય ઝાટકીને કહ્યું છે કે ડેરીની દૂધ મંડળીમાં મૃતકોના નામે દૂધ ભરાવીને રૂપિયા ઉપાડી જવામાં આવે છે. આવું તો એક નહીં, અનેક દૂધ મંડળીઓમાં ચાલી રહ્યું છે, અને તેથી તેમણે બરોડા ડેરીના નેજા હેઠળ આવતી દૂધ મંડળીઓની તપાસની પણ વાત કરી છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીમાં ચેરમેન માનસિંહ પટેલ અને વાઇસ ચેરમેન રાજુ પાઠક વચ્ચેનો ગજગ્રાહ આખું સુરત નહીં, ગુજરાતનું સહકારી ક્ષેત્ર જાણે છે. અહીં પણ 1000 કરોડથી પણ વધુ રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાનું માનવામાં આવે છે. બંને જૂથ ડેરીમાં તેમના જ માણસોની ભરતી કરવામાં એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે, અને આ માટે તમામ નીતિ નિયમોને નેવે મૂકવામાં આવી દેવાયા છે. ડેરીને જાણે તેઓ પોતાની મિલકત હોય તે રીતે ચલાવી રહ્યા છે. આમ કરીને બંને જૂથ ડેરીમાં પોતપોતાનું વર્ચસ્વ મજબૂત કરવા માંગે છે. તેમની આ લડાઈમાં પશુપાલકોનો રીતસરનો ખો નીકળી રહ્યો છે. પશુપાલકો ડેરી સેક્ટરના રાજકારણથી તંગ આવી ગયા છે. ગીર સોમનાથમાં પણ સાવજ ડેરીમાં આવતા દૂધમાં કેમિકલનું ભેળસેળ થતું હોવાનો આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. આમ એક સમયે દેશના સહકારી ક્ષેત્રને આબાદ રાખનારી ડેરીઓ હવે ભ્રષ્ટાચાર, ભરતીથી ખદબદવા લાગી છે. પશુપાલકોનું હિત પણ તેમના હૈયે વસેલું હોય તેવા વહીવટકર્તાઓ જ જાણી રહ્યા નથી. ડેરી સેક્ટરના વર્તમાન શાસકો જાણે ડેરી સેક્ટરને બરબાદ કરવા પર ઉતરી આવ્યા છે. પશુપાલકોનું સંગઠન ન હોવાથી તેમને રીતસરના દબાવી દેવામાં આવતા હોય તેવી સ્થિતિ સર્જાય છે. જો ખરેખર ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે તો ડેરી સેક્ટરના રાજકારણમાં જાણે કેટલાય કૌભાંડોનો પર્દાફાશ થાય તેમ છે. કેટલીય ડેરીઓ ભ્રષ્ટાચારના કરણમાં ઊંડી ખૂપી ગઈ છે. કેટલાય વ્યવહારોમાં કૌભાંડોની રીતસરની ગંધ આવે છે. પાછા આ જ કૌભાંડીઓ લાજવાના બદલે ગાજે છે. જો તંત્ર વહેલા કે મોડા ધોકો નહીં પછાડે તો આગામી દિવસોમાં માલધારી સમાજથી લઈને પશુપાલકો ધોકો પછાડશે તે નિશ્ચિત છે. પશુપાલકોનું કહેવું છે કે હવે અમે ગળે આવી ગયા છે. અમારી સ્થિતિ ઘણી ખરાબ છે. ડેરીનો વિકાસ થાય છે, ડેરીના સંચાલકોનો વિકાસ થાય છે, પરંતુ પશુપાલકો જાણે હતા ત્યાં ને ત્યાં તેવી સ્થિતિ સર્જાય છે.